આજની વાર્તાનું નામ છે છેલ્લો વિસામો. ગુજરાતના એક નાનકડા ગામડાના પાદરે આવેલા જૂના મકાનના ઓટલે બેસીને દેવજી બાપા રોજ સાંજ પડે રસ્તા તરફ મીટ માંડીને બેસતા. ધોળી મૂછો, કરચલીવાળો ચહેરો અને આંખોમાં એક અજીબ આશા. ગામના લોકો નીકળે ત્યારે પૂછતા, બાપા હજી રાહ જુઓ છો? અને બાપા ખાલી સ્મિત આપી દેતા. દેવજી બાપાનો એકનો એક દીકરો રવિ શહેરમાં ભણી ગણીને મોટો સાહેબ બની ગયો હતો. લગ્ન પછી તે શહેરનો જ થઈ ગયો. શરૂઆતમાં તો તે અઠવાડિયે એકવાર આવતો, પછી મહિને, અને હવે તો વર્ષો વીતી ગયા હતા. રવિની પત્ની એટલે કે દેવજી બાપાની વહુ સીમાને ગામડાની ધૂળ અને ગરમી ગમતી નહીં. એટલે તેણે રવિને સમજાવી દીધો હતો કે હવે ગામડે જવાની જરૂર નથી. એક દિવસ રવિનો ફોન આવ્યો. દેવજી બાપાના હૃદયમાં હરખ માતો નહોતો, પણ રવિએ જે કહ્યું તે સાંભળીને બાપાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાપુજી, અમે આ ગામડાનું ઘર વેચવાનું નક્કી કર્યું છે. તમે પણ હવે ઉંમરલાયક થયા છો. એકલા કેમ રહેશો? હું તમને શહેરમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. ત્યાં તમારી જેવી ઉંમરના ઘણા લોકો હશે. બાપા કંઈ બોલી ન શક્યા. જે ઘરના ખૂણે ખૂણે એમની પત્નીની યાદો હતી, જ્યાં રવિનું બાળપણ વીત્યું હતું, તે ઘર વેચવાની વાત સાંભળી તેમનું હૃદય ચીરાઈ ગયું. પણ દીકરાની સુખ શાંતિ માટે તેમણે હા પાડી દીધી. રવિ બાપાને લેવા આવ્યો. ગાડીમાં બેસતી વખતે બાપાએ પોતાના ઘરના ઉંબરાને છેલ્લી વાર સ્પર્શ કર્યો. શહેરમાં રવિ તેમને એક આલીશાન વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. ત્યાં બધી સગવડ હતી. ટીવી, એસી, સારો ખોરાક, પણ ત્યાં પોતાપણું ન હતું. રવિ મહિનામાં એકવાર આવતો, 5 મિનિટ બેસતો અને કામ છે કહીને નીકળી જતો. વહુ તો ક્યારેય દેખાતી પણ નહીં. દેવજી બાપાને સમજાઈ ગયું હતું કે તેઓ હવે રવિ માટે માત્ર એક જવાબદારી બની ગયા હતા. એક રાત્રે દેવજી બાપાની તબિયત બગડી. તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકને વિનંતી કરી કે રવિને ફોન કરે. રવિનો ફોન લાગ્યો, પણ તેણે કહ્યું, અત્યારે મીટિંગમાં છું, સવારે આવીશ. સવાર પડી. રવિ પહોંચ્યો, પણ મોડો પડ્યો હતો. દેવજી બાપાની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ હતી. તેમના હાથમાં એક ડાયરી હતી, જેમાં છેલ્લા પાને લખ્યું હતું, બેટા રવિ, તું મને અહીં મૂકીને ગયો એનો વાંધો નથી, પણ તારા સંતાનોને આ સંસ્કાર ન આપતો. જે ખાલીપો હું અનુભવું છું તે તારે ન અનુભવવો પડે, એ જ મારી પ્રાર્થના. બોધ. આ વાર્તા આપણને સમજાવે છે કે મા બાપને ઘડપણમાં
સુખ સુવિધાઓ કરતાં વધુ જરૂર તેમના સંતાનોના પ્રેમ અને સાથની હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.